છોટાઉદેપુર જિલ્લામાં તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાઈને દેશભક્તિના રંગમાં રંગાયા। છોટાઉદેપુર જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ યાત્રા દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ભરપૂર હતું। યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને વિવિધ સંસ્થાઓના સભ્યો સહભાગી થયા હતા। આ તિરંગા યાત્રા ભારતના સ્વતંત્રતા પર્વની ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ બની હતી। યાત્રાની શરૂઆત એલએસ હાઈસ્કૂલ, સિદ્ધપુરથી થઈ હતી, જ્યાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી બતાવીને યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી। યાત્રા દરમિયાન દેશભક્તિની ભાવનાઓને ઉજાગર કરતી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વાસ અને એકતાના સંદેશ સાથે યાત્રા આગળ વધતી રહી અને લોકો ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવતા રહ્યા। આ તિરંગા યાત્રા માત્ર એક પરેડ નહીં, પરંતુ દેશપ્રેમ અને એકતાનું પ્રતીક બની હતી।